જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી આપણા એક નવા બીજા વિડીયોમાં. આજ 10 થી 20 ભેંસોના ચેલેન્જ સાથે વિડીયો આજ છે 5મો. ને તમારો ભાઈ એકદમ બધી ભેંસો નાખી દીધો છે ચરો, અને રોંઢો થઈ ગયો છે કારણ કે દોવાનો ટાઈમ થઈ ગયો છે ને સવારમાં ટાઈમ નતો મળ્યો એટલે અત્યારે વિડીયો ઉતારવો પડે છે. બધી એક એક ભેંસને નાખી દીધું છે. આમ જોઈ લે, ખાઈ છે બધા એક એક કરી. હવે જસ્ટ દોવાનું ટાણું થઈ જશે હમણાં 5 મિનિટમાં, એટલે આપણે હમણાં દોઈ લેશું અને પછી નીકળી જશું દૂધ દેવા માટે. તો હવે સહીને આજનો બ્લોગ છે એ તેને ટુકડો બનશે, કારણ કે તમારો ભાઈ એકદમ પૂરતો તો ખાટલે આજે. જો આ આપણું ખાટલું છે, એમાં જો બપોરે છે ને કે હું અહીંયા ભેંસું બાંધેલી હતી. બપોરે છે મેં કીધું કે ચાલો બપોરે ઉતારી લઈશું, ખાટલો રાખે. ભાઈ બપોરે તો નીંદર આવી ગઈ, પછી શું બનાવે એટલે કશું. અત્યારે પછી મેં ફટાફટ મોબાઈલ લાઈટો મેં ચાલ વિડીયો ઉતારી લો, નહીં કશું આમાં ભેગું નહીં થાય. એટલે પછી આપણે એમ થયું કે હવે થોડુંક નાનકડો જે બને એ વિડીયો ઉતારી લઈશું. ને આજના વિડીયોમાં બધી ભેંસું ખાય છે અને આપણી પાર્ટી જો અહીંયા બેઠી છે. ઓગારના કચકડા વારે, ઓગારતા નથી વારતી પણ વિચારી હફી રહી છે મારી જેમ. જે બે દાંત દેખાય છે નાના નાના છે ને, સારી બે સાઈડ ખૂણા હફે છે વિચારી. અને જો અત્યારે આ 3 ભેંસ દોવા દઈએ છે અને એક અહીંયા વ્યાણી 4 ભેંસ. હવે આપણે આજ સવારમાં જ અગરે 7.5 લીટર દૂધ પીરું, અને આ ઓલો વચલી ભેંસ છે એ 6.5 કર્યું ને આ 6 જ કર્યું. એટલે બધીમાં થોડો ઘણો વધારો આવી ગયો છે, કારણ કે 10 દિવસમાં આપણે એટલે આમ વિડીયો હાથ દેખાડતા નથી, પણ આમ નાખી વધારે ખવડાવી પીવડાવી, કારણ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો પેલી બતાવીને, એટલે કારણ ઘણો ફેર પડી ગયો છે. અને હવે જો વાત કરું તમને એના ફીડની, હમણાં કપાસિયા પૂરા થઈ ગયા છે. જસ્ટ કપાસી અત્યારે લેવા જવું છે. કપાસીને ખોળ બે લેતો આવું, એવું ત્યાં ખોળ પડ્યું છે, કપાસિયા પડ્યું છે લીમડા નીચે. કપાસિયા તો પૂરા થઈ ગયા છે, હવે કપાસી લેવા જવું પડશે. ને આજના ચરામાં એક બહુ એટલું કંઈ વરે એમ છે નહીં, કારણ કે બધી ભેંસું પાંદડા જ માથેથી ખાય છે. બાકી રાડા રહેવા દે છે, કારણ કે રાડામાં મીઠાશ નથી. અને આ મેં પણ ટેસ્ટ કર્યું હતું પણ કડવો બહુ આવ્યો એના. બાપાએ કીધું કે ભાઈ ચરામાં જામશે નહીં, શું છે ને બીજો બદલાવી છે. ભાઈ કીધું 2 દીમાં બદલાવી, વાંધો નથી. 2 દી સુધી તો આપણે એને કદમ ઉપર અને વાઢે ઉપર રાખશું. વિડીયોના ચક્કરમાં આપણે ઘોડી નાખતા જ ભૂલી ગયા છીએ. ઘોડી એમને ઊભી છે કે હમણાં જ આપણે જાઉં 2 મિનિટમાં નાખી દે. હજો અમે બાંધી એને વેચી નાખવી છે, કારણ કે એને વેચી થઈ જ આવશે. કારણ કે અત્યારે તમારો ભાઈ છે થોડોક મંદીમાં, કારણ કે નાનું ખડેલું છે, ભરી ગયું છે, 3-4 વર્ષનું છે. બહુ મને ખ્યાલ નથી, ભાવ આવે એટલે ફટાફટ દઈ જ દેવાનું છે, આપણે વેચી નાખવાનું છે. અને ઓલી પાડડી દીધી એના ભેગી દેવું હતું, પણ પછી કોઈ માયનું નહીં લેવા તૈયાર ના થયું, તો હવે અત્યારે દઈ જ નાખવાનું છે. તમારે કિશનભાઈ અત્યારે ભેંસું દોઈ છે. કંપની વાળા વ્યક્તિઓ અત્યારે આપણે આવીને એમ કે ભાઈ 1 વર્ષ કંપની દોવા દો ને, આટલો ફરક પડે. કિશનભાઈ કેવું ફીલ થાય છે? આમ તમને મજા આવે છે દોવાની? હાવ નીચે પકડાય, નીચે. હવે આપણે ફટાફટ દોઈ લઈ. કિશનભાઈ થાકી ગયા એકદમ, આપણે દોઈ લઈએ. આપણે નીકળી ગયા છીએ. હવે મળીશું બીજા નવા બ્લોગમાં. હવે મળીશું બીજા નવા આગલા બ્લોગમાં. જય માતાજી.